મહેન્દ્રસિંહ નવલસિંહ ગોહિલ છે। મારી હાલની ઉંમર અત્યારે 59 વર્ષ છે। હું ભાવનગર મહાનગરપાલિકાની અંદર કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થઈ અને હું ટેકનિકલ માણસ હોય નિવૃત્તિના સમયમાં ખેતીવાડીના વિકાસ અને ખેતીવાડીના ડેવલપમેન્ટ માટે મારો સમય પસાર કરવાના હેતુથી મેં ખેતીવાડી સંભાળેલ। ખેતીવાડી સંભાળતા મને ખ્યાલ આવેલ કે અહીંયા પાણીના પિયતના અને જળ સ્તરનો મોટો પ્રશ્ન છે। જમીનના ભૂગર્ભ જળ છે અને તળને ઊંચા લાવવા માટે આજુબાજુના ખેડૂતો તથા ગામમાં બધા ખેડૂતોને જાગૃતિ લાવી 80-20ની યોજના નીચે અમે ચેકડેમ બનાવેલા અને અમે પોતાનું શ્રમ આપી અને ચેકડેમ બનાવી અને જળના સ્થળ ઘણા બધા જમીનના સ્થળ ઊંચા આવી ગયા। પહેલા નહેરાની અંદર પાણી છે કુદરતી વહેણથી દરિયામાં ચાલ્યું જતું હતું। અમે 2008 થી 2013 સુધી સમયગાળા દરમિયાન આ નાળા ઉપર અલગ અલગ જગ્યાએ સરદાર પટેલ જળ સંચય અભિયાન અન્વયે સરકારના સહભાગીથી અને લોક ભાગીદારીથી અને આજુબાજુના ખેડૂતોના મદદની સહાયથી અમે ચેકડેમ બનાવેલા છે। આ જગ્યા ઉપર અમારે જે ચેકડેમ બનાવવાથી અમારા જમીનના તળ લગભગ જે 500-600 ફૂટ ચાલ્યા જતા હતા ઉનાળાની અંદર તે અત્યારે 150 થી 200 ફૂટ ઊંચા આવી જતા અત્યારે 400 ફૂટના લેવલે અમને પાણી મળી રહે છે। જમીનના સ્થળ ઊંચા આવવાથી અમારે ખેતીનો વિકાસ થયો। ખેતીનો વિકાસ થવાથી અમારે વધુ પિયત આપવાની જરૂરિયાત ઊભી થઈ એટલે અમે પાણીનો ટાંકો બનાવ્યો, ડ્રીપ સિસ્ટમનું ડેવલપ કરી દરેક ખેડૂતોમાં જાગૃતિ લાવ્યા, ડ્રીપ ડેવલપ કરી અને વધુ વિસ્તારને પિયત આપવાનું શરૂ કર્યું। શરૂઆતમાં શાકભાજી અને ટૂંકા સમયના પાક કરતા હતા, ત્યારબાદ અમે શેરડી, કેળ, આંબા, બાગાયતી જેવા લાંબા પાક અમે શરૂ કર્યા। અમે ડ્રીપથી ઘઉં પણ કરવામાં આવ્યા છે। ડ્રીપથી પાણી આપવાથી પાકનું ઉત્પાદન વધારે અને લગભગ જે પહેલાં પાક આવતો હતો એના કરતાં લગભગ દોઢું ઉત્પાદન અમે લીધું છે અને ગુણવત્તા પણ ખૂબ સારી મેળવી છે। આપ જે આ પથ્થર જોઈ રહ્યા છો એ પથ્થર છે એ પાણીનો આડબંધ બાંધવામાં આવ્યો છે। ઉપરના ભાગમાં ડુંગરનું પાણી જે આવે છે અહીં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવે છે જેથી માટીનું ધોવાણ થઈ જતું હતું। તે ધોવાણ અટકાવવા માટે આ પથ્થરની પાછળના ભાગે 15 ફૂટ બાય 15 ફૂટનો 20 ફૂટ ઊંડો ખાડો કરીને જળ સંચય યોજના કરેલી છે। જ્યારે વરસાદ આવે ત્યારે ખાડો ભરાઈ જાય અને આગળની માટીનું ધોવાણ બંધ થઈ જાય, વરસાદ રોકાઈ જાય એટલે પાણી જમીનની અંદર સોચાઈ જાય અને એના કારણે જળના સ્તર ઊંચા આવે છે અને આવી રીતે આવા અલગ અલગ વાડીમાં 3 જગ્યાએ આવી રીતે જળ સંચયના કૂવા કરવાથી પાણીના તળ ખૂબ ઊંચા આવે છે। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાકડિયા ગામમાં આવેલા સર્વે નંબર 136, 139, 134 પૈકીની જગ્યામાં અમોએ સ્વખર્ચે બનાવેલા પાણીના ટાંકાની સાઇટ ઉપર અમે છીએ। 2013-14ની અંદર અમને જળસંચયનો વિચાર આવ્યો એટલે અમે ચેકડેમની યોજનાઓ કરી હતી। ચેકડેમની યોજનાઓ થતાં જળ સ્થળ ઊંચું આવી ગયું, કૂવા તથા બોર બધામાં પાણીનું પ્રમાણ વધી ગયું। પાણીનું પ્રમાણ હોવાથી પાણીનું વિતરણ કરવું અઘરું પડતું હતું। ટપક પદ્ધતિથી વધુ વિસ્તારને વધુ હેક્ટરની અંદર પિયત થઈ શકે તેવા હેતુથી અમે આ પાણીનો ટાંકો બનાવેલો હતો। આ પાણીનો ટાંકો 30 ફૂટ બાય 40 ફૂટ બાય 15 ફૂટ ઊંડાઈનો છે જેની અંદર 17,50,000 લીટર પાણી સમાઈ શકે છે અને આ પાણીના ટાંકાને અલગ અલગ પાણીની વિતરણ વ્યવસ્થા કરી જુદા જુદા બ્લોક બનાવી ડ્રીપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી ફિલ્ટર પ્લાન્ટ અને ડ્રીપ દ્વારા દવા આપી શકાય તેવી સિસ્ટમ ડેવલપ કરી અને વધુ વિસ્તારની અંદર અમે પિયત આપવાનો પ્રયત્ન કર્યો છે। આ ટાંકાથી અમે શરૂઆતમાં 10 હેક્ટરની અંદર પાણી પિયત આપી શકતા હતા। ટાંકો બનાવ્યો પછી અમે 14 થી 15 હેક્ટરની અંદર પાણી આપવાનું વિતરણ કરેલું હતું। એ ટાંકાનું પાણી અંદાજે 2 કિલોમીટર દૂર અહીંયા આવે છે। આ જો અહીંયા વાલ બતાવી છે, આ વાલથી પાણીની સિંચાઈ થઈ શકે છે અને આ ખેતર અમારે ઉનાળામાં ખાલી રહેતું હતું એના બદલે ઉનાળાની અંદર પણ અહીંયા પાક લઈ શકાય છે। એ કામગીરી થાય અમને સારું રિઝલ્ટ મળતા અને સમયસર પાણી પાવાથી વૃક્ષનો સારો ઉછેર થતાં અમે ફરીથી વધારાની કેપેસિટી બનાવવા માટે ખેતીવાડી વિભાગનો સંપર્ક કરતા ખેતીવાડી વિભાગે 21-22ના વર્ષ દરમિયાન અમોને મદદ કરી અને ટેકનિકલ સહાય આપી અને કીધું કે ભાઈ તમે આ મોટો ટાંકો કરી શકો। એટલે પહેલાં ટાંકા કરતાં અમે 5 ગણી કેપેસિટી વધારે એટલે કે 82,50,000 લીટરની ક્ષમતાનો ટાંકો બનાવ્યો છે। આ પાણીનો ટાંકાની ડાયામીટર 52 ફૂટ છે, ઊંડાઈ છે 20 ફૂટ છે અને જેમાંથી 15 ફૂટ છે એ જમીનની અંદર છે અને 5 ફૂટ છે એ જમીનની બહાર છે। આ ટાંકાની અંદર અમે એવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે કે કુલ 40 હેક્ટર વિસ્તારની અંદર પાણીનો સમાવેશ થઈ શકે અને જૂનો ટાંકો અને નવો ટાંકો બંનેને પાઇપલાઇન સાથે જોડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડેવલપ કરેલી છે અને અમે આની અંદર ડ્રીપ સિસ્ટમથી પણ પાણી સપ્લાય કરી શકીએ છીએ અને આખા સર્વેના
ટોટલ 40 હેક્ટર વિસ્તારમાં પાણીની વિતરણ કરવાની વ્યવસ્થાનું આયોજન છે અમારું. આ આયોજન કરવાથી પાણીના તળ ઝાડવાના વિકાસ, સમયસર ખેતી, બીજા ઘણા બધા ફાયદાઓ થાય છે. અને આવા કાર્ય બીજાને જો પ્રોત્સાહિત કરવામાં આવે તો બાગાયતી ખેતી ખૂબ સારી થઈ શકે એમ છે. અત્રે લાઇટ 8 કલાક માટે આવે છે, તો 8 કલાક સમય દરમિયાન તમામ કૂવા અને બોરનું પાણી અમે પાણીના ટાંકાની અંદર લાવીએ છીએ. આ પાણીનો ટાંકો સામાન્ય જમીન તળથી ડુંગર ઉપર 50 ફૂટની ઊંચાઈ ઉપર બનાવવામાં આવ્યો છે, જેથી કરીને આ પાણીની ઊંચાઈનો લાભ મળે અને પાણી વિતરણ વ્યવસ્થામાં પૂરા પ્રેશરથી પૂરેપૂરા 40 હેક્ટરની અંદર પિયત આપી શકાય છે. પાણીના ટાંકા થવાથી શિયાળુ પિયત વધી ગયું છે અને ઉનાળાનું પિયત પણ લઈ શકાય તેવી સ્થિતિમાં અમે આવી ગયેલ છીએ. ડ્રીપ સિસ્ટમ, જળ સંચય, પાણીનું વિતરણ અને કંટ્રોલનું બાઇન્ડિંગ કરીને કે દરેક કંટ્રોલ લેવલેથી પાણી કેવી રીતે સપ્લાય કરવું અને અમે ખૂબ ડેવલપમેન્ટ કર્યું છે. અને આજુબાજુના ખેડૂતોને જાગૃત કરી પાણીના તળ ઊંચા લાવવા, પાણીનું વ્યવસ્થાપન કરવું, કેવી રીતે પાણીનું વિતરણ કરવું, 8 કલાક લાઇટ આવે તે સમય દરમિયાન પાણીનો સંગ્રહ કરી અને એ પાણી સમયસર જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે પાણી વિતરણ કરી શકાય તે માટે પાણીના ટાંકા બનાવ્યા છે. આ બધી સિસ્ટમ ડેવલપ કરવાથી પાણીના તળ ઊંચા આવ્યા છે, ખેડૂતનું ઉત્પાદન વધ્યું છે, ખર્ચ ઘટ્યો છે. ખેતીવાડી વિભાગની મદદથી અમને જેટલી સહાય મળી છે તેનો અમે પૂરેપૂરો સદુપયોગ કરી અને ખેડૂતોનો ઉત્કર્ષ થાય, એનું ઉત્પાદન વધે, એને આવક વધે અને સામાજિક દરજ્જો ઊંચો આવે તેવો પ્રયત્ન કર્યો છે.